રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડનો મામલો બન્યો હતો. તો રાજકોટથી હાલ આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં રાજકોટમાં આ પ્રકારે દુર્ઘટના સર્જાઈ હતી. આરોપી રાહુલ લલિતભાઈ રાઠોડના ઘરે તાળા લાગી ગયા છે. ગોંડલ મહાદેવવાડી શેરી સ્થિત ઘરે તાળા લાગ્યા હોવાનું સામે આવ્યું છે. તો પોલીસ દ્વારા રાહુલના ઘરે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હાલ રાહુલના ઘરે તાળા લાગેલા જોવા મળી રહ્યા છે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો પ્રકાશમાં આવ્યો છે, જેના મુખ્ય 3 આરોપી છે પ્રકાશ જૈન, રાહુલ રાઠોડ અને યુવરાજ સોલંકી. જેમાં આરોપી રાહુલ લલિતભાઈ રાઠોડના ઘરે તાળા લાગેલા જોવા મળી રહ્યા છે. ગોંડલ મહાદેવવાડી શેરી સ્થિત ઘરે તાળા લાગેલા જોવા મળ્યા છે. પોલીસ દ્વારા રાહુલના ઘરે તપાસ હાથ ધરવામાં આવી હતી. હાલ રાહુલના ઘરે તાળા લાગેલા જોવા મળી રહ્યા છે. પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી, ત્યારે પોલીસ રાહુલના ઘરે પહોંચી ત્યારે રાહુલના ઘરે તાળા લાગેલા જોવા મળ્યા છે. ટીઆરપી ગેમ ઝોનના આરોપી રાહુલ લલિતભાઈ રાઠોડના ઘરે તાળા લાગેલા જોવા મળ્યા છે. તો પોલીસ તપાસના હેતુસર રાહુલના ઘરે પહોંચી ત્યારે ઘર પર તાળા લાગેલા જોવા મળ્યા છે. ગોંડલ મહાદેવવાડી વિસ્તારમાં પોલીસ પહોંચી હતી. પોલીસ દ્વારા રાહુલના ઘરે તપાસ હાથ ધરવામાં આવી હતી. તો હાલ રાહુલના ઘરે તાળા લાગેલા જોવા મળી રહ્યા છે. રાજકોટમાં જે ગોઝારી દુર્ઘટના બની હતી, તે દુર્ઘટનાના આરોપી રાહુલ રાઠોડના ઘરે તાળા લાગેલા જોવા મળી રહ્યા છે. પોલીસ તપાસ અર્થે તેના ઘરે પહોંચી, પરંતુ તે દરમિયાન તેના ઘરે તાળા લાગેલા જોવા મળ્યા છે. ગોંડલ મહાદેવવાડી શેરી સ્થિત ઘરે તાળા લાગેલા છે. પોલીસ દ્વારા રાહુલના ઘરે તપાસ હાથ ધરવામાં આવી હતી. હાલ રાહુલના ઘરે તાળા લાગેલા જોવા મળી રહ્યા છે. તો આ દુર્ઘટનાના મુખ્ય 3 આરોપી છે, જે પ્રકાશ જૈન, રાહુલ રાઠોડ અને યુવરાજ સોલંકી. જેમાં રાહુલ રાઠોડના ઘરે પોલીસ તપાસ અર્થે પહોંચી ત્યારે ઘરે તાળા લાગેલા જોવા મળ્યા છે.